ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસો. હવે સમય વહી નથી રહ્યો દોસ્તો, સમય ઉડી રહ્યો છે. આંખ વીક્ષીને ઉઘાડીએ ત્યાં તો હમણાં જાણે રક્ષાબંધન ગઈ, આમ પાછું નજર કરીએ તો કૃષ્ણ જન્મ દિવસ, જન્માષ્ટમી દેખાય, અને આમ દૂર દૂર હવે શ્રાવણ મહિનો આપણને ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં હોય. સુખનો સમય જલ્દી જતો રહે છે, કારણ કે સુખમાં બધા સાથી હોય. ભક્તિમાં કોણ સાથ ના આપે? શિવ મંદિરોમાં જાઓ તો બધે જ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે કોઈ સામે મળે તે હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. સુખમાં બધા જ સાથે હોય છે, આ માનીને ચાલજો. અને એટલે જ કહ્યું છે, સુખ મેં સબ સાથી, દુઃખ મેં ન કો. સુખ મેં સબ સાથી, દુઃખ મેં ન કો. તેરા નામ હી સાચા, તેરા નામ હી સાચા, दूजा न को. शिव नाम ही साचा, दूजा न को. तो मेरा भी रखवाला, वो है तेरा भी रखवाला, वो है सबका पालनहारा, कोई और नहीं. बोला नाथ देने वाला, बोला नाथ देने वाला, मेरा शंभु देने वाला, मेरा नीलकंठ देने वाला, त्रिनेत्र देने वाला, कोई और नहीं. भगवान सदाशिव महादेवे नगाधिराज हिमालय ने मैनानी पुत्री पार्वती ने वचन આપી દીધું કે જા, હું તારી સાથે લગ્ન કરીશ, તારું પાણી ગ્રહણ કરીશ અને જાન લઈને આવીશ, વાજતે ગાજતે આવીશ. અને આ ભોળિયાનું એવું છે કે રીજે તો ન્યાલ કરી નાખે, અને નહીં તો આગળ આપણે કામદેવને એમણે કઈ રીતે ભસ્મ કર્યાની વાત કરવાના છે. જો ત્રીજું નેત્ર ખોલે અથવા તાંડવ નૃત્ય કરે તો વિનાશ સિવાય કંઈ જ ના મળે. તો ભગવાન શંકરના આશીર્વાદ મળી ગયા. પાર્વતી જે હેતુસર તપ કરી રહ્યા હતા એ હેતુ સિદ્ધ થયો. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. કાં તો હું કાર્ય સિદ્ધ કરીશ અથવા તો આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરીશ. આ સંકલ્પ સાથે માં જગદંબા, માં જગતજનની, માં પાર્વતી ભગવાન સદાશિવને, મહાદેવને, દેવાધિદેવને પામવા માટે તપશ્ચર્યા કરી રહ્યા હતા. હજારો વર્ષ તો એમણે કશું ખાધા વગર તપશ્ચર્યા કરી. પહેલું વર્ષ ફળ ખાઈને તપશ્ચર્યા કરી, બીજું વર્ષ પર્ણ ખાઈને, એટલે અપર્ણા કહેવાય. અને ત્યાર પછી કશું જ ખાધા વગર, કઈ જ લીધા વગર હજારો વર્ષ, 3000 વર્ષ જેટલી લાંબો સમય તપશ્ચર્યા કરી. ત્યારે ભગવાન પ્રસન્ન થયા. હવે ભગવાન જાન લઈને આવવાના છે. તો ભગવાનની જાન તો કેવી હોય? બધા ભૂત હોય, ગણો હોય, બધા ભગવાનના તો બધા, શંકરના તો બધા આવા જ આજુબાજુ હોય. બીજું કોણ હોય? કોઈ રૂડા રૂપાડા માણસો તો હોય નહીં. એટલે ભગવાન શંકરના આશીર્વાદ મેળવી પાર્વતી તપ કરી ઘરે પાછા આવ્યા અને બધી જ વાત માતા પિતાને કઈ સંભળાવી. કયા મા બાપ એવા હોય જે પુત્રીની આવી કઠોર તપસ્યા, અને એ તપસ્યા પૂર્ણ થાય અને ભગવાન મહાદેવ
એનું પાણી ગ્રહણ કરવા માટે જાન લઈને આવવાના હોય એવા શુભ સમાચારમાં કયા મા બાપ એવા ખુશ ના થાય? મા બાપને મન દીકરી અને દીકરીનું સુખ મને લાગે છે સૌથી વિશેષ માયનો રાખે છે, સૌથી વિશેષ મતલબ રાખે છે. અને એટલે માતા પિતાના આનંદનો પાર ના રહ્યો. બીજી બાજુ ભગવાન શંકરે સપ્તર્ષિઓને વિવાહનો પ્રસ્તાવ લઈને રાજા હિમાલય પાસે મોકલ્યા. માગો તો મોકલવો પડે ને ભાઈ, આમ તો માગ્યા વગર તો માય ના પીરશે. તો આ તો કન્યા લેવાની હતી, તો પાછા સપ્તર્ષિઓની સેવા લેવી પડી. સપ્તર્ષિઓને કહ્યું કે આપ પધારો, મારા વતી નગાધિરાજ હિમાલયની પાસે જાઓ અને એમની કન્યા જેને મેં વચન આપ્યું છે પાણી ગ્રહણ કરવાનું એવી પાર્વતી માટે તમે માંગો નાખો. સપ્તર્ષિઓને વિવાહનો પ્રસ્તાવ લઈ રાજા હિમાલયની પાસે મોકલ્યા. ત્યારે હિમાલયે સપ્તર્ષિઓની પૂજા કરી. જો મહેમાન કોઈ પણ આપણા ત્યાં આવે તો એ આદરને પાત્ર છે. અતિથિ દેવો ભવ. તો હિમાલય એમની આગતા સ્વાગતા કરી, પૂજા કરી અને આનંદિત થઈ વિવાહ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. કોણ ના કરે ભાઈ, કોણ ના કરે? આ તો જોઈતું તું ને વૈદ્ય કહ્યું, ભાવતું તું ને વૈદ્ય કહ્યું, સોરી, અને દોડતું તું ને ડાળ આવ્યો, એના જેવી વાત થઈ. એટલે હિમાલયે સપ્તર્ષિઓ જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા એનો સહર્ષ સ્વીકાર કર્યો અને તેમણે વિનંતી કરી કે આ માટેની કોઈ શુભ તિથિ નક્કી કરીને આપ જણાવો, અમે તૈયાર છીએ. સપ્તર્ષિઓએ વિવાહની તિથિ નક્કી કરી અને આ બાજુ શંકરે નારદજીને બધા જ દેવતાઓને વિવાહનું નિમંત્રણ આપવા મોકલ્યા. કોઈ આનાથી વધારે સારું મળે ખરો કોઈ? અમે ફર્યા કરતા હતા, નારદજી તો કામ સોંપ્યું. નારાયણ નારાયણ નારાયણ. દેવર્ષિ નારદને કહ્યું કે તમે બધા દેવતાઓને નિમંત્રણ આપી આવો, આપ તો અમે વિહાર કરતા હો છો, વિચરણ કરતા હો છો, ભેગા ભેગું એક કામ મારું કરતા હો. એટલે નારદજી ઉપડ્યા, નારાયણ 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 કરતા બધા દેવો નિમંત્રણ આપવા. અને એમના ગણ બે નંદી અને ભૃંગી એમને જાન માટેની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. તો મહાદેવજીને તો તમારે મહાદેવજી આવા જ બધા ભૂતળા અને પ્રેતળા. તો એમણે નંદેશ્વરને કહ્યું, ભૃંગીને કહ્યું કે તમે હવે જાન માટેની વ્યવસ્થા કરો. આપણી જાન લાગવી જોઈએ કે મહાદેવની જાન છે. આમ શિવના વિવાહની તૈયારી શરૂ થઈ. શિવજીને અદ્ભુત રીતે શણગારવામાં આવ્યા. તેઓ નંદી પર સવાર થઈ, શિવજીનું વાહન નંદી, તો નંદી પર સવાર થઈ અને ઉપડ્યા. પણ જાનકી એકલી થોડી જાય, સાજન માજન જોઈએ અને એમાં પણ વડીલો જોઈએ. બ્રહ્માજી હતા, વિષ્ણુજી હતા, સપત્નીક આવ્યા હતા, પત્નીઓ સાથે આવ્યા. જો દોસ્તો, જાનમાં છે ને બે ચાર કોઠા સૂઝ વાળા વડીલો, અનુભવી વડીલો જોઈએ. એક નાની વાત વચ્ચે કહી દઉં કે એક યુવાનની જાન જવાની હતી, પણ સામે પક્ષેથી વેવાઈએ કહેવરાવ્યું હતું કે 60 વર્ષથી ઉપરના કોઈ માણસને જાનમાં લાવવા નહીં. હવે મુદ્દલ કરતા વ્યાજ વાળું હોય. આ યુવાન એના દાદાનો સૌથી લાડકો દીકરો. દાદા કે મને જાનમાં નહીં લઈ જાવ. પાપા કે ના, વેવાઈએ કહ્યું છે કે 60 થી ઉપરના કોઈને નહીં લાવવા, એટલે તમારો નંબર નહીં લાગે, તમારે ઘરે રહેવાનું. પછી અહીં જ પરણીને આવવાના છે ને, વગડી આશીર્વાદ આપજો. કે આવું કઈ રીત ચાલે? મારે તો મારા છોકરાના મંગળ ફેરા ફરતા હોય જોવા છે, એ વખતે આશીર્વાદ આપવા છે. તેના બાપાએ કહ્યું કે નહીં, એ તો નહીં થાય. વેવાઈએ ના કહી છે. પણ આ ડોહા પણ જમાનાના ખાધેલ હતા. એટલે પેલી જાન માટેની બસ ઉપડી ને, તો એના પાછળ જઈને સીટ નીચે સંતાઈ ગયા. પહોંચ્યા, વેવાઈનું ગામ આવવા થયું. ગામના પાદરે એક સરસ મજાનો વડલો હતો. વડલાથી થોડા આગળ જે ખળખળ ખળખળ કરતી સરસ મજાની શીતળ જળ સાથે નદી વહેતી હતી.
ત્યાં બરાબર વડ નીચે જાન ઉભી રહી, કારણ કે વેવાઈને કહેવરાવવું પડે ને કે અમે આવીએ છીએ, તો જ આગતા સ્વાગતા થાય. હંમેશા કોઈ પણ જગ્યાએ કોઈ મોટા માણસે, વિશિષ્ટ માણસે જવાનું હોય તો જાણ કર્યા વગર નહીં જવું. એનાથી ઘણી મુશ્કેલીઓ થાય છે. સામા માણસને અનુકૂળતા છે નથી, એની સ્વાગત માટે એને તૈયારીઓ કરવાની હોય તે કરી છે કે નથી, તમારો મોભો નહીં જળવાય અને પ્રસંગનું મહત્વ પણ નહીં જળવાય. માટે જાણ કરી કે મેં આવી ગયા છીએ. એટલે વેવાઈએ કહ્યું ભલે બધારે આનંદ છે, તમારું સૌનું સ્વાગત છે, પણ મારી શરત તો યાદ છે ને, કોઈ જાનમાં 60 વર્ષ ઉપરનું તો નથી આવ્યું ને? પેલા એ કહ્યું કે ના, કોઈ નથી આવ્યું. સારું, હવે બીજી એક શરત છે. પેલા જે કેણ લઈને આવ્યા હતા જુવાનીઓ, એમણે કહ્યું હવે શું શરત છે ભાઈ? તો કે હવે શરત એ છે કે આ તમે જે નદી ઉતરીને ગામમાં આવ્યા ને, એ નદીને દૂધથી ભરી દો અને પછી આવો, એટલે અમે તમારું વાસ્તે ગાસ્તે સ્વાગત કરીએ અને અમારી દીકરીને પરણાવીએ. પેલા યુવાનો મૂંઝ્યા કે આવું કઈ રીતે થાય? પણ એમને તો એમનું કામ તો સંદેશ વાહકનું હતું. દૂતનું કામ શું? અહીંથી સંદેશો આપે તે લઈ જઈને સામે પહોંચાડવાનો, સામેથી સંદેશો આપે તે લઈ જઈને અહીં લઈ આવવાનો. એટલે પાછા પહોંચે તો જાન પાસે વરના બાપાને કહ્યું કે વેવાઈએ કહેવરાયું છે કે સુસ્વાગતમ સુસ્વાગતમ, ભલે પધાર્યા ભલે પધાર્યા, અમે તમારા સ્વાગત માટે તૈયાર છીએ. પણ એટલે વરના બાપાએ કહ્યું પણ શું? કેમ જ કહી ગયા તમે? એ પણ એક બહુ મુશ્કેલ વાત પણ કહી છે. બીજી શરત એમણે મૂકી છે કે હવે પાછી બીજી શરત. શું શરત છે? કે આપણે કહ્યું છે કે આ સામે નદી વહે છે, એ નદીને દૂધથી ભરી દો અને પછી યુ આર વેલકમ. બધાના હોશકોશ ઉડી ગયા. જેમ વરસાદમાં પરડી અને કાગડો પીછા વગરનો હોય એવો લાગે, ઓલાના પીછા સંકોટાઈ જાય, એમ બધા વરસાદમાં પરડેલા કાગડા જેવા થઈ ગયા. શું થશે હવે? આ તો સારું, નદીમાં આટલું બધું દૂધ લાવવું ક્યાંથી, નદીમાં ભરવું કઈ રીતે? ત્યાં પેલો ડોહો પ્રગટ થયો પાછલી સીટની નીચેથી. એટલે પેલા એના બાપા તો પેલા વરના બાપા જોઈને એમ કહી ગયા કે તમે બાપા અહીં અમારા જન્મ હાઈટ વાળા ઉપર તો લાવવા નથી કોઈને, તમે આવ્યા પૈસા મારી નાખશો. એક શરત તો માંડ કરીને પૂરી કરી હતી, બીજી શરત હજુ એવી જ આખરી બાકી છે, અને તમે ક્યાં આવ્યા અહીંયા? અરે કે મારા વગર એ શરત પૂરી નહીં થાય. કે કેમ? તો કે તમારી પાસે કોઈ પાસે ઉકેલ છે એનો? કે ના, નથી ને. મારી જરૂર છે, બોલો, મારી સલાહની જરૂર હોય તો આપો, વગર માંગી કોઈની સલાહ નથી આપતો. જાનમાં તો હું આવી ગયો છું, એટલે તમારે મને લઈ જવું પડશે. તમારી શરતની એસી કે તેસી. એટલે પેલા એ દીકરાએ ગભરાતા ગભરાતા એના બાપને કહ્યું કે વેવાઈએ કહ્યું છે કે આ નદીને દૂધથી ભરી દો ને પછી વધારો, અમે આપનું ભવ્ય સ્વાગત કરી અને અમારી દીકરી વરાવવા માટે તૈયાર છીએ. ડોહાએ કહ્યું અરે ભલા માણસ, આમાં આટલો મૂંઝાય છે શેનો તું બેટા? કે કેમ આટલું બધું દૂધ ક્યાંથી લાવીશું? આ નદીમાં તો પાણી વહે છે, એના બદલે દૂધ કઈ રીતે ભરીશું? અરે કશું જ નથી, આ સાવ સહેલું કામ છે. કે શું? તો કે કોણ ગયા હતા સંદેહો લઈને? પેલા બોલાવો મોટિયાડાને, જાઓ પાછા વેવાઈના ઘેર અને કહો કે અમે દૂધની વ્યવસ્થા કરી દીધી છે, તમે નદી ખાલી કરી નાખો એટલે અમે દૂધથી ભરી દઈએ. પાછા ઉપડ્યા તો ખુશ થતા થતા કે અંબિકુ છે. જઈને કહ્યું વેવાઈને એકદમ નદી ખાલી કરી આલો. એટલે એટલે કે હવે મારે 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 વેવાઈને મળવું પડશે. એ આયા વેવાઈને મળવા. પેલો ડોહો તો પાછો આગો પાછો થઈ ગયો કે વેવાઈ સાચું કેજો, આ જાનમાં કોક 60 વર્ષ ઉપરનો માણસ છે ને, તમે શરત ભંગ કરીને લાવ્યા છો ને. ત્યારે વેવાઈ કે તમારાથી શું છુપાવું? બહુ વાર્યા, પણ અમારા ડોહાબા છેક છેલ્લી સીટના નીચે હંતાઈ ગયા હતા બસમાં. અમને ખબર નહોતી ને આવ્યા છે. બસ કહેતા ઘરડા ગાડા વાળે ના આવ્યા હોત ને તો મારો કોયડો તમે નહીં સોલ્વ કરી શક્યા હોત. પધારો હવે. તો પછી વાંચતે ગાજતે લગ્ન થાય. એમાં તો શિવજીની જાણ હતી, એમને બ્રહ્માજી આવ્યા, વિષ્ણુજી આવ્યા, સપત્નીક આવ્યા અને સાજન માજન ઉપડ્યું.
મધ્યમાં લક્ષ્મીપતિ વિષ્ણુ ચાલી રહ્યા હતા. આ ઉપરાંત દેવો, ઋષિમુનિઓ, યક્ષ, ગંધર્વ અને પ્રજાપતિઓ ધ્યાનમાં જોડાયા. શિવજીના આદેશથી દશે દિશાઓમાંથી, જુઓ કોણ આવે છે મહેમાનો, શિવજીના આદેશથી દશે દિશાઓમાંથી ભૂત, પ્રેત, પિશાચ આદિ જાનમાં જોડાયા. આ શિવજીની જાન. તો આ જાન આપણને સામે મળે શું થાય? બરાબર આપણી છૂટી થઈ જાય ને. તો એમની જાનમાં, શિવજીની જાનમાં તો ચારે દિશામાંથી આ ભૂત, પ્રેત, પિશાચ વગેરે જાનમાં જોડાયા. જાનમાં કેટલાક ભૂત પ્રેતો તો હતા જ, પણ બ્રહ્મ રાક્ષસ, પીપળામાં રે, આંબલીના ઝાડમાં રે બ્રહ્મ રાક્ષસ, વાયુધાન, વેતાળ આદિ પણ જોડાયા. કેટલાક 3 નેત્રો વાળા હતા અને એમના માથા પર ચંદ્રમા શોભતો હતો. કેટલાકે રુદ્રાક્ષના આભૂષણો ધારણ કર્યા હતા. શિવના ગણોએ ઉત્તમ ભસ્મ ધારણ કરી હતી. આમ શિવજીની જાન અનેક રૂપ, રંગ, વેશભૂષાઓ, વિચિત્ર આકાર અને ચેષ્ટાઓ, વેશભૂષા, હાવભાવ બધી વિચિત્રતાઓ સાથે આગળ વધી રહી હતી. જય હિમાલયના ઘરે. હવે આ જાન હિમાલયના ત્યાં પહોંચશે ત્યારે એનું શું થશે? વિચાર આવે તમને કે આવી જાન જોઈ તમે કોઈ દાડો? જાનમાં તો બધા બની ઠરીને આવે ને અત્તરો છાંટ્યા હોય ને આમ સ્ત્રીને જરાય આમ પેલું ના થાય, કપડા ઉપર આમ ગળી ન પડે એમ સ્ત્રી ટાઈટ કપડામાં ફરતા, કોઈ દાડ જિંદગીમાં પાન મોઢામાં ના ગાલી હોય, ગલોફામાં 2 પાન ચડાયા હોય, આવી જાન હોય. એના બદલે આ તો ભૂત, પ્રેત, પિશાચ, વૈતાળ, બ્રહ્મ રાક્ષસ આ બધા જાનમાં જાણ્યા શિવજીની. પહોંચ્યા બધા હિમાલયના માંડવે. ચંડી દેવી શિવના બહેન બનીને આવ્યા હતા. દેવી ચંડિકા શિવના બહેન બનીને, બહેન જોઈએ ને લૂણું ખખડાવા. ચંડી દેવી શિવના બહેન બનીને આવ્યા હતા. ગંધર્વો, યક્ષો, કિન્નરો અને નારદ નૃત્ય અને તાલ સાથે જાનની શોભા વધારે. નારદજી પણ હતા. નારદજી વગર તો કેમ ચાલે? તો બધાને નિમંત્રણ આપવા ગયા હતા, પછી નારદજી વગર ચાલે કઈ? એટલે નારદજી પણ હતા એમાં. આ જાનમાં સાજન માજન બધું ઉપડ્યું અને જાન તોરણે થઈ. ત્યારે પોતાના વાહન નંદી પર આરૂઢ થયેલા ભગવાન શિવનો દેહ સ્ફટિક સમાન દીપી રહ્યો હતો. આજે પણ સ્ફટિક લિંગ હોય છે શિવનો, એની પૂજા કરવાનો, એનો અભિષેક કરવાનો વિશેષ મહાત્મા છે. ત્યારે શિવ અત્યંત નિર્મળ સ્વરૂપે હતા. સ્ફટિક સ્વરૂપ એટલે શું? બિલકુલ પારદર્શિતા, આર પાર દેખાય, જેવા હોય તેવા દેખાય. કેટલાક માણસો પણ આવા છે. નિર્મળ સ્ફટિક સ્વરૂપ. એના મનમાં પાપ ના હોય. એને જે લાગે તે કે હંમેશા લાગે તે કેવું એ પણ ગુણ નથી. એવું કહ્યું છે કે સત્યમ વદમ અપ્રિયમ મા વદ. સત્ય બોલો પણ અપ્રિય ના બોલો. સત્યમ વદ અસત્યમ મા વદ. સત્ય બોલ પણ અસત્ય ના બોલીશ. સત્યમ અપી પ્રિયમ વદ. સાચું બોલ પણ પ્રિય લાગે તેવું બોલ. સાચું બોલે એટલે ઘોડાફળ ભાષામાં વાત કરે એ ના ચાલે. આ જાનની વાત કરીએ છીએ એટલે એક દાખલો યાદ આવે છે. એક જગ્યાએ મંડપ મુહૂર્ત થયું અને માણેકથમ નાખવાનો હતો. તો વહુવારો બધી ભેગી થયેલી. તો મોટા દીકરાની વહુએ કીધું કે આ ડોહાભાને અત્યારે અહીંથી ક્યાંક મોકલીએ, કારણ કે એમના મોઢામાંથી સ્વસ્તિ નીકળે છે ને, ક્યાંક ને ક્યાંક અપમાન કરાવશે, ક્યાંક ને ક્યાંક અપશુકન કરાવશે. એટલે 2 વહુવારો ગઈ મોટા ડોહા પાસે, એટલે એમના સસરાના પાસે, અને કે ભા ઘી લાવવું પડશે. એટલે આ જે જુવાનડા છે એમને ઘીની પરખ નહીં થાય, તમે હાથે જાઓ તો સારું. એટલે ડોહાએ નાખ્યો ખપક ખેસ. હા કે એમને ઘીમાં શું સમજણ પડે? અત્યારે તો ઘીમાં જાત જાતના ભેળસેળ વાળા ઘી આવે છે. દાલદામાં હળદરની પોટલી હલાઈને ગાયના ઘી તરીકે વેચાય છે. જાત જાતના ભેળસેળ થાય છે.
હેડો હેડો કે હું આવું છું બજાર, ચોખ્ખું ઘી સરસ આપણે લઈ આવી. છોકરાઓ જુવાનિયાઓને 3-4 ને હાથે લીધા ને ઉપડ્યા. દાદા તો હાથમાં જેડો, ખભે ખેસ, અને ઝમ 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 ઝમ. ડોહો પણ આમ હેડે એટલે બિલકુલ હાગનું હોટું હેડતું એમ સીધો દડ હેડે. હેડ્યા એટલે પેલી બંને પુત્રો વધુ નિરાશ થઈ ગયા. હાશ, હે પ્રભુ દીનાનાથ, હવે વાંધો નથી. પણ નાકે જઈને ડોહા પાછા આવ્યા. નાકે જઈ અને કઈ સાંભળ્યું તો ડોહા પાછા આવ્યા. પાછા આવીને એમણે મોટી વહુને ગાંઠો પર કે વહુ, ઓ વહુબા, વહુબા હમણો છો કે? એટલે વહુ દોડતી આવી કે આ પાછું કેમ આવી, આ પનોતી પાછી? એટલે કઈ સસરાને અપમાન કરવાનો ઈરાદો નથી, પણ માણસે પોતાની વાણીને કેવી કરવી જોઈએ અને શું કહેવાય શું ના કહેવાય એનો દાખલો આપવા સાથે આ વાત કરીએ. એટલે બહુ આવી વિચારી દોડમ દોડ. એટલે કે હું તો જઉં છું, આ તમે કીધું તો ઘી પસંદ કરવા, પણ મોણેક થમ પાછો અહીં બાળજો આ ખૂણામાં, એટલે કોઈના પગમાં ના વાગે કે હવે બા કહીને જ જવું. માણેક થમ અહીં બાળજો કહી દીધું ને, કહેવાનું એ હતું કે હું જાઉં છું, માણેક થમ આ બાજુ ખૂણામાં સ્થાપના કરજો, જેથી કોઈને પગમાં. આ રીતે કહી શકાય. સત્યમ અપી અપ્રિયમ મા વદ. સાચું બોલે એટલે કોડાફાડે જ બોલવું જરૂરી નથી હોતું. એટલે આ જાનમાં બધાને લઈને ભગવાન શંકર પહોંચી ગયા હિમાલયના. ત્યાં પોતાના વાહન નંદી ઉપર આરૂઢ થયેલ ભગવાન શિવની દેહ અસ્થિ સ્ફટિક સમાન દીપી રહી. આ બાજુ રાજા હિમાલય પાર્વતીના વિવાહની ધામધૂમથી તૈયારીઓ, એકની એક દીકરી અને હિમાલયની દીકરી, એની તૈયારીઓ. અને મહાદેવના જેવા દેવાધિદેવ, દેવોના દેવ એના જમાઈ બનવાના હતા, તો તૈયારીઓમાં કઈ રીતે જરા પણ ખામી રખાય. કનખલ ખાતે શિવની જાન પહોંચતા તેનું સામૈયું કરવા રાણી મેના આવી. કનખલ પહોંચી સામૈયું કરવું પણ જમાઈ રાજ જાન લઈને આવે છે. તો આપણે તોરણ થાય ને, પેલે બધું જાત જાતની વસ્તુથી પૂંખે છે. બરુના ડોકા હોય ને, આ હોય ને, તે હોય ને, પછી પેલું કોળિયું સંપુટ મૂકે ને એના ઉપર જમણો પગ મૂકીને ભાગીને આગળ વધો. તો મેના એનો સામનો કરવા આવી, પણ શિવનું વિકટ રૂપ અને ભૂત પ્રેતો પિશાચોને જોઈને મેના તો ડરી ગયા. અરે બાપરે, મારી દીકરી આ બધા વચ્ચે રહેવાની છે? ફૂલની જેવી કોમળ લાડકોટથી ઉછરેલી, હાથમાં ને હાથમાં મેં એને રાખી છે. પાણી મગે ત્યાં દૂધ આપ્યું છે. આ દીકરી આ ભૂત પેટ પ્રતાપ બ્રહ્મરાક્ષસ આ બધાના વચ્ચે શું થશે એનું? બી ગયા મેના તો. અને એમણે કહ્યું કે ના, શિવજી સાથે મારી પુત્રીના લગ્ન મારે નથી કરવા, ગમે તેમ તો માનવ જીવ ને. કે ના, વિભાન થઈ ગયા આઘાતમાં, અને સાથે આવેલી સ્ત્રીઓ સ્થળ છોડી જતી રહી. આ વાતની ખબર પડતા નારદજીએ ભગવાન શિવ પાસે જઈ વિનંતી કરી કે ભગવાન ભલા થાવ, આપના વિકટ રૂપ અને આ ભૂત ટોળીને નિહાળીને આમ બન્યું છે, તો આપ સૌમ્ય રૂપ ધારણ કરો પ્રભુ, તમે દયા કરો. આ મેના એટલે આઘાતથી ડળી પડ્યા છે તમારા સાસુમાં. હવે કઈ કૃપા કરો, નહીં તો અર્થનો અનર્થ થશે. નારદજીએ ભગવાનને કહ્યું. નારદજીની વિનંતીથી શિવજીએ કરોડો કામદેવોને શરમાવે તેવું સુંદર રૂપ ધારણ કર્યું. દેવાધિદેવ હતો, એને કહેવાનું જ ક્યાં? કરોડો કામદેવોને શરમાવે એવું સુંદર રૂપ ધારણ કર્યું. દરમિયાનમાં મેના ભાનમાં આવ્યા અને શિવજીનું આવું મોહક રૂપ જોઈ અને રાણી મેના ભાન ભૂલી ગયા, અંજાઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. એમણે ભગવાન શિવને આવકાર્યા, ઓવારણા લીધા, એમના માથેથી જે કઈ વિધિ કરવાની હતી કરી, પહોંચ્યા અને કહ્યું કે પધારો જમાઈ રાજ, સ્વાગત છે.
અને એટલા માટે જ કહેવાય છે કે જમાઈ છે 10મો ગ્રહ છે, એ જો રૂઠે તો આ ભૂત પ્રેતોની જાન લઈને આવે, અને રીઝે તો કામદેવ સ્વરૂપ ભલભલાને મોહમાં નાખી દે. શિવજી ના મોહક સ્વરૂપને જોઈને મેના પ્રભાવિત થયા. એમણે એમને પૂછ્યા અને જાન આગળ વધી. શિવ અને પાર્વતી એ મુહૂર્ત અનુસાર પરણવા બેઠા. હવે સપ્તર્ષિઓનું મહત્વ તો અહીં પણ આવે છે. તમને કહું, આપણા ત્યાં પહેલા અને ઘણા ઓછા લોકોને આ રિવાજ યાદ હશે. સામાન્ય રીતે ગોરજ સમય, ગોરજ એટલે જ્યારે ગાયો ચરીને પાછી આવે અને એના પગથી રજ ઉડે તે સમય એટલે ગોરજ સમય. એ ગોરજ સમયનું લગ્ન હોય પછી કન્યા ને પધરાવે, બાકીની બધી વિધિઓ થાય, પછી એમના લગ્નની વિધિ થાય, મંગલાષ્ટક ગવાય. અને મંગલાષ્ટક પણ કેવા ગવાય, મને હજુ યાદ છે. મારા લગ્નમાં મંગલાષ્ટક જેને ગાયું એને હજુ પંક્તિઓ યાદ છે. આકાશે ઉડુવૃંદ નર્તન કરે, આલાપતી કોકિલા, એવા આ શકનો મહી પરિણતા, માંગલ્ય માંગલ્ય હો સદાશિવ હી મલયતણી પુત્રી પાર્વતી, ના શુભ પરિણય કુર્યાત સદા મંગલમ. મંગલાષ્ટક ગવાય 8 એની. પણ મધરાતે લગ્ન પૂરું થાય પછી વરકન્યાને આકાશમાં સપ્તર્ષિના દર્શન કરાવાય, અને સપ્તર્ષિની સાથે માં અરુંધતી પણ હોય. અને કહેવાય કે જેમ આ સપ્તર્ષિ અને અરુંધતીનું સાયુજ્ય એ સદાકાળ છે, જેમ ધ્રુવનો સપ્તર્ષિનું જે પૂંછડી છે ત્યાંથી સીધી લીટી દોરો એટલે ધ્રુવનો તારો આવે, જેમ ધ્રુવનો તારો અવિચળ છે. વાળે ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનું કરી સ્થાપ્યો રે, આવો હરિભજવાનો લાવો ભાગ્યે જ મળે છે. તો વરકન્યાને સપ્તર્ષિને અરુંધતીના દર્શન કરાવે કે તમારું લગ્ન જીવન, તમારું સાયુજ્ય, તમારું એકબીજા સાથેનું સહજીવન સપ્તર્ષિ અને અરુંધતી જેવું થાય, અને તમારું લગ્ન જીવન ધ્રુવની જેમ સ્થિર થાય. આજે તો હોલમાં લગ્ન થાય છે, કંકોત્રીમાં છાપવા માટેનું મુહૂર્ત હોય છે, બાકી 99% કિસ્સામાં મુહૂર્ત પ્રમાણે હસ્તમેળાપ થતા નથી. કારણ કે રસ્તામાં ગાયનો વાગે, યુવાની હેલે ચડે, નાચગાન ચાલતા હોય. અને અમારે સિદ્ધપુરમાં તો પાછું કન્યા કોકની અગાસીમાં જઈ પહોંચી જાય, બાલ્કનીમાં, અને ત્યાંથી પેલા વરરાજા ઘોડા પર સવાર થયા હોય એના ઉપર પછી ફૂલ નાખે, અને બેન્ડ વાજા વાળા ત્યારે બેન્ડની તરજ પર વગાડે, બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ, મેરા મહેબૂબ આયા. એક દિવસ પણ ફૂલ વરસાવાય, પછી પેલી ફૂલ વરસાવશે કે અંગારા, એ તો લગ્ન થયા પછી ખબર પડે. એ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા છોકરો છોકરી એમણે નક્કી કર્યું કે હવે આપણે પરણી જઈશું. છેલ્લું પેપર હતું,
આપીને ત્યાં કોલેજના ગાર્ડનમાં લીમડા નીચે બેઠા હતા. પેલો છોકરો, અને અમે અમે છોકરાઓ છે ને, પુરુષો ઉત્સાહી હોય છે, સ્ત્રીઓ ઠરેલ હોય છે. એટલે ઉત્સાહમાં વર્ણન કરી રહ્યો હતો કે હવે આપણા લગ્ન થશે ને, હું તો આ કરીશ ને, હું તો તે કરીશ ને, આમ તેમ બધી જાત જાતના સપનાની વાતો પેલી સાંભળતી હતી. એટલે પેલા છોકરાને મૂંઝવણ થઈ કે હું આટલું બધું કહું છું, આટલો બધો હું આનંદિત થઈ ગયો છું, આટલો બધો ઉલ્લાસિત થઈ ગયો છું, આ કશું બોલતી જ નથી. એટલે એને કહ્યું કે પ્રિય, અમે તને આટલું બધું કહ્યું, તું બોલતી કેમ નથી કશું? કે હું શું બોલું? હું તમારી દરેક મુશ્કેલીમાં તમારો પડછાયો બનીને તમારી સાથે રહીશ. પેલા છોકરા કહ્યું પણ મારે તો કોઈ મુશ્કેલી છે જ નહીં, મારે કોઈ મુશ્કેલી છે જ નહીં. પછી દીકરી તો કોઠા રહી હતી. એને કહ્યું હું લગ્ન પછીની વાત કરું છું. એમાં બહારો ફૂલ વરસાવો એ દાડે તો થઈ ગયું, પણ પછી તો ઘણા બધા ઘરમાં અને મોટા ભાગના ઘરમાં તો આંધળા ખખડતા હોય છે, થામણા ખખડે. શાહબુદ્દીનભાઈ ઘણી વાર કહે છે કે વનેચર ને એની પત્નીને ઝઘડો થાય ત્યારે પરમ સુખ મળે એમને. તો કે સારા સુખની ઘડી કઈ? તો વનેચર કહે છે કે મારી પત્ની મને ઝઘડો થાય એટલે વેલણ ને તાવે તો હાંસી ચમચી કઢાઈ બધું છૂટું મારે. હું એ ચૂકવી જાઉં તો મને આનંદ થાય, અને મને વાગે તો એને આનંદ થાય. હવે આનંદના પણ જુદા જુદા પ્રકાર હોય છે. એટલે શિવ પાર્વતીનો વિવાહ સુખરૂપ સંપન્ન થયો. આજે પણ અખંડ સૌભાગ્યના પ્રતિક રૂપે કેવડા ત્રીજનું વ્રત કરી અને બહેનો ભગવાન શિવની આરાધના કરે છે. આ એક જ દિવસ એવો છે કે જ્યારે કેવડાનું ફૂલ ભગવાનને ચડે છે. એને હરિતાલિકા ત્રીજ પણ કહેવાય છે. આમ શિવ પાર્વતીનો વિવાહ સંપન્ન થયો. હિમાલયે પોતાની કન્યાનું દાન કર્યું. મેં અગાઉ પણ એક એપિસોડમાં કહ્યું છે કે આપણે એમ માનીએ છીએ કે વરપક્ષ વાળા ઊંચા છે. ના, જ્યારે જનક રાજા ભગવાન શ્રી રામચંદ્રજીની જાનને વળાવી રહ્યા હતા ત્યારે દશરથજી એમને વંદન કરીને કહે છે કે હે જનક રાજા, આપે આવી સુલક્ષણા કન્યાને ઉછેરી, એનામાં સંસ્કાર આપ્યા, મોટી થઈ આપને ત્યાં રમી જમીને, અને એને મારા ત્યાં મારા કુળની વૃદ્ધિ માટે અને એ સંસ્કારિતા સાથે મારું ઘર દીપાવવા માટે આપ મોકલો છો, માટે અમે તમારા આભારી છે. ને એટલે કન્યાદાન કહેવાય છે. કન્યાદાનથી મોટું દાન કદાચ બીજું એકે નથી. આપણે ઊંધું સમજીએ છીએ. આપણે એમ માનીએ છીએ છોકરાવાળા મહાન છે. ડબ્બુનો ડ ના આવડતો હોય પણ છોકરી જોવા ગયો ત્યારે પૂછે કે એક કિલો લોટની કણેક બાંધી કેટલી રોટલી થાય? એટલે સારો ભલો થાય, તને આવડે જ ખરી કણેક કઈ રીત બંધાય? પણ પૂછે આવું. છોકરી વિચારી આમ કઠપુત્રીની માફક પેલી ઢીંગલીને સજાવી એમ સજાવીને ચા લઈને આવે તો હાથ આમ થોડા ધ્રુસ થાય, સ્વાભાવિક. પણ કન્યાના બાપનું આ ત્યાગ, આ દાન હંમેશા યાદ રાખો. વર પક્ષ ઉપર ઉપકાર છે, કારણ કે કન્યા વગર એમનું પરિવાર નથી થતો, એમના કુળની વૃદ્ધિ નથી થતી, એમના આગળ એમના ઓરડે અજવાળું નથી થતું, અને એમનું ઘર દીપતું નથી. એટલે શિવ પાર્વતીનો વિવાહ સંપન્ન થયો. હિમાલયે પોતાની કન્યાનું દાન કર્યું. વિષ્ણુ ભગવાન અને અન્ય દેવી દેવતાએ ઉપહાર ભેટમાં આપ્યા. અને પુરોહિત કોણ બન્યો? કોણ બન્યું છે કહો? નારદજી નહોતા બધા. તો કાયમી ઝઘડા થાત નહીં. તો કે નારદજીનું કામ જ લાકડા લડાવવાનું. બ્રહ્માજીએ પુરોહિત બનીને એમના વિવાહ કર્યા. ચારે દિશામાંથી, ચારે દિશા શું કરવા? 10 દિશામાંથી મંગળ ધ્વનિ ઉઠી રહ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી નવવિવાહિત યુગલ પર, અને સૌ ભયો 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 કરીને ભગવાનને વંદન કરી ધન્ય થઈ. તો આ શિવ વિવાહની વાત આજે આપણે અહીંયા અટકાવીશું. આગળ
જે આવશે વાત એમાં આપણે કામદેવને ભગવાન શંકરે કેમ ભસ્મ કર્યો તેની વાત કરવી છે, કરીશું હવે. પછી મળીએ ત્યારે. શ્રાવણ મહિનો ઝડપથી જઈ રહ્યો છે દોસ્તો, પણ આપણે તો આ ચાલુ રાખીશું. આપણી કથાઓ તો ચાલુ જ રહેશે. 12 મહિના આ ચેનલ પર તમારી સાથે સત્સંગ કરવાનો એવું મેં નક્કી કર્યું છે. તો આવજો ત્યારે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર મહાદેવ, હર મહાદેવ.